બનાસકાંઠાની અંદર ડીજેનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે। આપણે જોયું હતું કે ઠાકોર સમાજનું થોડા સમય અગાઉ એક બંધારણ બન્યું હતું અને એ જ બંધારણનું ઉલ્લંઘન છે તે ગબ્બર ઠાકોર અને તેમના ભાઈ અર્જુન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। એ બાદ તેમને નાત બહાર કરવામાં આવ્યા હતા, પરંતુ એ પછી પાટણના સાંતલપુરના એક કોરડા ગામની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ બંધારણ છે એનું ઉલ્લંઘન થયું હોય એવો કિસ્સો સામે આવ્યો અને હવે આ સમગ્ર વિષયને લઈને અત્યારે હાલ પરિવારના સભ્યો મેદાને આવ્યા છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાની વાત કરવામાં આવે, થોડા સમય અગાઉ ઠાકોર સમાજનું એક બંધારણ બન્યું હતું। આ જ બંધારણની અંદર ઘણા બધા નિયમો લગાવવામાં આવ્યા હતા અને જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રસંગ હોય તેની અંદર ડીજે વગાડવામાં નહીં આવે। ગબ્બર ઠાકોર અને તેમના પરિવાર દ્વારા ડીજે વગાડવામાં આવ્યું। એ બાદ તેમને નાત બહાર કરવામાં આવ્યા અને પાટણમાંથી પણ ક્યાંક સમાજના નિયમનો અને બંધારણના નિયમનો ઉલ્લંઘન થયો હોય એવો એક કિસ્સો સામે આવ્યો, પરંતુ હવે આ સમગ્ર મામલે પરિવારના લોકો મેદાને આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા કોઈ જ બંધારણ છે એને તોડવામાં નથી આવ્યું, કારણ કે જે તે સમયે રાસ ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હતું ને જે કુમકુમ ઠાકોર છે જેમના લગ્ન હતા એમના દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને વાત કરવામાં આવી છે। શીતલ ઠાકોર કે જેમના દ્વારા આ સમગ્ર રાસ ગરબા છે એમાં ગીત ગાવામાં આવ્યું હતું, તેમના દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ બંધારણની અંદર ક્યાંય પણ એવું નથી લખવામાં આવ્યું કે જેમાં રાસ ગરબા છે તે રાખવામાં ન આવવા જોઈએ। સૌથી પહેલા તો આ દરેક લોકો દ્વારા પરિવારના સભ્યોને બાદ શીતલ ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા। હું છું સિંગર શીતલ ઠાકોર અને 2 દિવસ પહેલા જે મેં પ્રોગ્રામ કર્યો હતો કોરડાની અંદર, એને લઈને સોશિયલ મીડિયાની અંદર 2 દિવસથી બહુ ચર્ચાઓ થઈ રહી છે। તો એની હું ચોખવટ કરવા માંગુ છું કે ભાઈ ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો, આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે, તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આનું બંધારણ કર્યું જ નથી, એટલે અમે એ બંધારણ તોડ્યું નથી, બરાબર છે। તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો। ભાઈ મારું ગામનું નામ છે કોરડા અને ગામનો સરપંચ છું। બેન, સમાજે બંધારણ ઘડ્યું છે, તમારા અત્યારે લગ્ન, તમે સમાજના બંધારણ પ્રમાણે જ લગ્ન કર્યા છે, કયા કયા રિવાજો કર્યા હતા? અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી। સુરતમાં શું આપ્યું હતું? લગ્ન મૂકવા ગયા હતા? સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે, અને જાહેરમાં કાંઈ પણ બીજું નહીં। અને દાંડિયા રાસનો જે વિડીયો વાયરલ થયો છે તે શું હકીકત છે? એ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું એક તારીખ, એ ટાઈમે જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે એ સંગાત હતો એટલે રાખ્યું। અત્યારે વાત એવી વાર્તિક છે, ગામના સરપંચે ક્યાંક સમાજનું બંધારણ તોડી છે, તો તમે શું મેસેજ આપવા માંગશો? અમે કંઈક એવું કંઈક તોડ્યું જ નથી એમ। જે વિડીયો વાયરલ થયો છે ધાર્મિક કાર્યક્રમનો વાયરલ થયો? બે એમ એક જ હતું ને તારીખ, એટલે અને અમે એવું કઈ એન્ટ્રી વેન્ટ્રી કઈ પાડી નથી કઈ એવું કઈ બહુ કઈ કર્યું। જે કાર્યક્રમ કર્યા તમે સમાજના આગેવાન પૂછીને કર્યા? બીજું બંધારણ આજુબાજુના બે વડીલોને બધાને પૂછીને સમાજના બંધારણ પ્રમાણે? ઓકે। ઠાકોર લાંબાજી દાનચંદજી, હું આ હસ્તપુર તાલુકાના ઠાકોર સમાજનો પ્રમુખ છું। મગનજીના ઘરે અવસર હતો ત્યાં બંધારણ તોડ્યા છે, શું વાત આ છે? બંધારણ શું, એના પહેલા મગનજીએ કંકુત્રી સપાવી નાખી દીધી, એ દાલા ભરીને એટલી બધી, અને પછી એને આઈટમો એને 15 આઈટમોનો એને ઓર્ડર આલેલો હતો, પણ મને આ બધી ખબર પડી એટલે મેં એમને એમના ભાઈને બધાને બોલાયા, ભાઈ તમે શું કરો છો? બીજા ગામડાના બધા માણસોને મેં બોલાયા, સરપંચને બધાને બોલાયા, મારા ઘરે બોલાયા બધાને, અને મગનને મેં ટકો દીધો। મગનને કીધું ભાઈ તું આ શું કરે છે? સમાજ છે એમ આપણે કરવું પડે, તો કે તમે કહો એમ હું કરું। તો મેં કીધું એક મીઠી તારે કરવાની છે, તો પછી એ બહુ નારાજ થતો હતો। મેં પછી એમ કીધું એક તો મીઠાઈ વધારે કર, પણ મીઠાઈ એને કરી નથી, એક હલવો કર્યો અને એક મીઠી કરી, પૂરી કરી, પકોડા કર્યા અને રોટલી કરી, દાળ ભાત ને શાક કર્યું, બીજું કાંઈ પણ કર્યું નથી। બીજું દીકરીને તારે લગ્ન લખ્યું તારે આ વોટ્સએપ કરું છું, કોઈ લગ્ન જ્યાં નથી, હું તમને વાત કરું। પછી આ તને માંડવે તારી જાન આવી અને માંડવે બેઠા તારે એક બેડું ને એક તાસ ને એક રસ્યો મિલ્યો, બીજું કાંઈ પણ મિલ્યું નથી। અને તો અમે સમાજનું, હું સમાજનો પ્રમુખ હું, આવું ખોટું થવાનું નહીં, અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આવું તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરામાં મારું માથું છે। સમાજ કે
એમ અમારે કરવાનું છે. એ મારો દંડ 1 લાખ રૂપિયા કે તમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે. આ તો કઈ મારી વાત પૂરી કરું. હવે જે આ બંધારણ તોડવામાં આવ્યું છે એવી ચર્ચાઓ છે, આમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું સમાજ દ્વારા? સમાજને કરવી હોય તો કરીએ કે સમાજને તમે ના પાતી કે ને. એટલે બંધારણ તોડ્યું છે ખરી કે લગ્ન પ્રસંગ હતા, ધાર્મિક કાર્યક્રમ હતો દીદી? માતાજીનો પ્રસંગ તો હતો જ ને, તો જ એને આ કર્યું ને. આગેવાનોની સંમતિથી જ કર્યો આગેવાની સમિતિ આ બધા સરપંચો છે, બધાને તમારા આબેદલીમાં છે ને, બધા 10 સરપંચો આ બેઠા છે. સમાજમાં આર્થિક રીતે સદ્ધર લોકો આ જ રીતે નિયમ તોડીને જો લાખ રૂપિયા દંડ ભરે તો બીજા મધ્યમ વર્ગના પરિવારનો શું? તમે દંડ તોડીને પૈસા ભરી દો. વાત સાચી, પણ અમે ગુનામાં હોય તો અમારો દંડ લે ને. આ તો મારા તો સમાજને કહેવું પડે ને. મૂળ સમાજ જે નિર્ણય કહી તમને શિરોમાન્ય. હા, શિરોમાન સમાજ જે કઈ મારે કરવાનું. સમાજ છે, મા બાપ છે, સમાજના ખોરામાં અમારું માથું છે. હું ઠાકોર સમાજનો પ્રમુખ છું, પણ અમારે એવું હું ખોટું કઈ ખાવા ના દઉં. તમને વાત કરું. આગામી સમાજમાં કોઈ મિટિંગ ઠાકોર સમાજની યોજાશે કે કેમ? આ બંધારણ બાબતે ચર્ચા વિચારણા કરવી હોય તો કરીએ કે કોઈ ના પડે કઈ ઈ કરશે તો અમે ભેગા ઠાકોર જવાના. સમાજનો જે બંધારણ ઘડાયામાં સાતરપુર તાલુકાના કોઈ ઠાકોર સમાજને હોદ્દો અમને આપવા- કોઈને, હું તમને વાત કરું, કોઈને વાત જ નથી કરી. અમારા ઠાકોર હમણાં હાથરપુર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા, એમાં અમને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને. પહેલા બોલાવવા પડે. હવે અહીંયા કને 2 લાખ માણસ થયા, એમાં ઈરે બોલતા હોય, એમાં અમારે વચમાં કઈ ના બોલાય ને. અમે કઈ બોલ્યા નથી. સારંગનાથમાં આપના ગામમાંથી કે કોઈ આગેવાનો ગયા હતા ખરી? હા, અમે બધા ગયા હતા. અમે બધા જ્યાં શોખન ખાધા. અમે મૂળ સમાજના બંધારણ તમને માન્ય તો ખરી જ ને? માનને તો ખરું ભલે ને. આ વિસ્તારનો હોદ્દો ના માન તો આપે. રાખવું પડે. સમાજ છે, આ તો 3 જિલ્લાનું છે, અમારા ઠાકોર સમાજનું. અને કાઠિયાવાડ અને કચ્છના બધા ઠાકોર સમાજના બધા માણસો આવ્યા હતા. બામરોલી ગામના સરપંચ તરીકેની ફરજ બજાવું છું અને અમે સમાજનું બંધારણ કર્યું 23 તારીખે બામરોલી મિટિંગ યોજી. એમાં અમે પત્રિકા પણ રજૂ કરી દીધી. ત્યારબાદ અમાને કે મગનલાલને ત્યાં કંકુતરા છપાઈ ગયા છે આવા મેસેજ આપતા આગેવાનો ભેગા થયા અને મગનલાલે પણ અમને આમંત્રણ બોલાવી. ભાઈણોશ્રી સરપંચ, જામવાડા સરપંચ, ડાભી સરપંચ, બામરોલી સરપંચ, અમારા જાજણસર સરપંચ, પછી જે આખા વિસ્તારની અંદર અમારા સમાજના આગેવાન, પ્રમુખ, ઉપપ્રમુખો આ બધા હાજર હતા. અને મગનલાલને અમે એવું કહેવામાં આવ્યું કે ભાઈ કે અમારે બંધારણ કોઈનું આપણે તોડવાનું નથી, જે આગેવાન કરે એ અમારે મંજૂર છે. તો એમને અમે જે અમારે જે સમાજના નિયમ પ્રમાણે સાદા બંધારણની અંદર અમે સાદા ભોજનનું આવેદન આપ્યું, એટલે સાદું અને આપ્યું. અને જે પણ માતાજીનું એમને ઉત્સવનું કીધું તો કે ભેગી તારીખ નક્કી કરો તો એક બધું મનોરંજન સારી રીતે થાય. એ બધી અમે તાલુકાવાઈ આગેવાનો બધા ગામડાના સાતલપુર તાલુકાના આખા આગેવાનો મળીને એમને છૂટ આપેલી અને એ પ્રમાણે સાદી રીતે અમે બધું જ્યાં સુધી એમના ઘરે જાન આવી અમે લગ્ન નથી મૂકવા દીધું. અમે લગ્ન બોલાયું નથી. સાદો ભોજન બધી અમે ઠેક હાથ સુધી આખા આગેવાનો ભેગા રહી અને સમાપ્ત કરેલો કાર્યક્રમ છે. આ ખોટી અફવાઓ ફેલાવી અને ખોટા બદનામ કરી રહ્યા છે બધા. સમાજના ઠાકોર સમાજના આગેવાનોના જે મીટિંગ મળી એની અંદર જે સમાજે કીધું એ પ્રમાણે જ મગનજીએ કર્યું. એ જ પ્રમાણે એમાં કાંઈ પણ નથી. સમાજનું કોઈ બંધારણ તોડ્યું કોઈ બંધારણનો કોઈ નિયમનું ઉલ્લેખન કર્યો જ નથી. બંધારણ તોડનાર સામે કેવી કાર્યવાહી? કોઈ બંધારણ તોડે તો કેવી કાર્યવાહી? એ તો હવે અમારી સમાજનો જે નિયમ નીતિ નિયમ છે એ પ્રમાણે થવી જોઈએ. આ ધાર્મિક કાર્યક્રમનો રસ કરવા જે હતા એ વિડીયો વાયરલ થયો. સમાજમાં ક્યાંક ભાગલા પડે તેવું લાગે, કારણ કે સોશિયલ મીડિયામાં લેમાજીને પ્રમુખને હટાવો તેમજ મગનજીને ક્યાંક સમાજ બારો કાઢવાની વાત છે. તો એક સામાજિક અગ્રણી તરીકે તમે સમાજને શું સંદેશો આપશો? કે ભાઈ એ સમાજ દ્વારા નીકળી શકતા નથી કે આખા અમારા સાતલપુર તાલુકાના આગેવાન મળીને કાર્યક્રમ કરેલો. એક મગનજીએ એક મગનજીએ નથી કરેલો કે લેમાજીએ નથી કરેલો કે અમે આખા તાલુકાના આગેવાન, સરપંચોને, વડીલો, આગેવાનો બધા મળી અને એમને પ્રમોશન આપવામાં આવ્યું છે અને એ બદલ એમને કાર્યક્રમ કર્યો. સમાજને શું મેસેજ આપશો કે ભાઈ વાત સત્ય જાણે કે એમને એમ જ અફવાઓ ફેલાવે? એ તો અફવાઓ, ખોટી જ અફવાઓ ફેલાવેલ છે. કોઈ સત્ય વાત જાણી જ નથી. અને આજે એમનો અહીંયા કને આ તાલુકાની અંદર મિનિમમ 1500 ઘરનો પરિવાર છે, કોળિયા પરિવાર. એટલે મેજોરિટી દેખાય એટલે ડેકોરેશન એમને દેખાઈ જોઈએ એવું સમાજથી નથી સાબિત થતું ને. કે 1200 ઘરની વસ્તી છે. આ પોતાના ગામમાં 1000 ઘર છે કોળિયાના. અમે તો રાઠોડ પરિવારમાંથી આવીએ છીએ, પણ એમના પોતાના પરિવાર જે આયા હોય એક બંધારણ તો હમણાં થયું, એ પહેલા લેતી દેતી થલ હોય એટલે લોકો તો આવે એટલે મેદની દેખીને જો એવું ઉલ્લેખન કરી રાખતા હોય તો સમાજ માટે ખોટું છે. ઓકે દાદા.
વાત કરવામાં આવે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને લઈને તો તેમને લગભગ 1 વર્ષ માટે થઈને સમાજની બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ અત્યારે હાલ આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની અંદર પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ આપણે જોયું હતું કે વિક્રમ ઠાકોર છે તે ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા હતા, અને બીજી બાજુ અત્યારે હાલ પાટણની અંદરથી પણ ક્યાંક જે આ કિસ્સો સામે આવ્યો હતો એને લઈને પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લોકો દ્વારા બંધારણનો ઉલ્લંઘન નથી કરવામાં આવ્યો, પરંતુ જે રીતે આ સમગ્ર રાસ ગરબા કરવામાં આવ્યા છે એને લઈને બંધારણની અંદર કોઈ વાત નથી કરવામાં આવી, એટલે કે રાસ ગરબા અને લગ્ન ગીતોનો કાર્યક્રમ છે તે લોકો દ્વારા કરવામાં આવી શકે છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં ગબ્બર ઠાકોરને લઈને અથવા તો પછી સમાજ દ્વારા કોઈ કામ કરવામાં આવશે કે કેમ, અથવા તો પછી ગબ્બર ઠાકોરનો જે રીતે આખો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં તેમના દ્વારા પણ એક બેઠક કરવામાં આવી શકે છે, ત્યારે એ પણ જોવાનું રહેશે કે ગબ્બર ઠાકોર હવે આગામી સમયમાં શું નવાજૂની કરશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. ભાઈ મારું ગામનું નામ છે કોરડા અને ગામનું સરપંચ છું. બેન, સમાજે બંધારણ ઘડ્યું છે, તમારા અત્યારે લગ્ન હતા, તમે સમાજના બંધારણ પ્રમાણે જ લગ્ન કર્યા છે, કયા કયા રિવાજો કર્યા હતા? અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી. સુરતમાં શું આપ્યું હતું? લગ્ન મૂકવા ગયા હતા સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે, અને જાહેરમાં કાંઈ પણ બીજું નહીં. અને દાંડિયા રાસનો જે વિડીયો વાયરલ થયો છે તે શું હકીકત છે? એ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું એક તારીખ. એ ટાઈમે જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે એ સંગાત હતો એટલે રાખ્યું. અત્યારે વાત એવી વાર્ષિક છે, ગામના સરપંચે ક્યાંક સમાજનું બંધારણ તોડશે, તો તમે શું મેસેજ આપવા માંગશો? અમે કંઈક એવું કંઈક તોડ્યું જ નથી. એમ જે વિડીયો વાયરલ થયો છે ધાર્મિક કાર્યક્રમનો વાયરલ થયો બે એમ એક જ હતું ને તારીખ, એટલે અને અમે એવું કઈ એન્ટ્રી વેન્ટ્રી કઈ પાડી નથી કઈ એવું કઈ બહુ કઈ કર્યું. જે કાર્યક્રમ કરાય તમે સમાજના આગેવાન પૂછીને કર્યા? બીજું અને બંધારણ આજુબાજુના બે વડીલોને બધાને પૂછીને જ કર્યું. સમાજના બંધારણ પ્રમાણે. ઓકે. ઠાકોર લેંબાજી દાનખંડજી, હું આ હસ્તપુર તાલુકાના ઠાકોર સમાજનો પ્રમુખ છું. મગનજીના ઘરે અવસર હતો, ક્યાંક બંધારણ તોડ્યા છે, શું વાત આ છે? બંધારણ શું, એના પહેલા મગનજીએ કંકુતીને સપાવી નાખી દીધી, એ દાલા ભરીને એટલી બધી, અને પછી એને આઈટમો એને 15 આઈટમોનો એને ઓર્ડર આવેલો હતો, પણ મને આ બધી ખબર પડી એટલે મેં એમને એમના ભાઈને બધાને બોલાયા, ભાઈ તમે શું કરો છો? બીજા ગામડાના બધા માણસોને મેં બોલાયા, સરપંચને બધાને બોલાયા, મારા ઘરે બોલાયા બધાને, અને મગનને મેં ટપકો દીધો. મગનને કીધું કે તું આ શું કરે છે? સમાજ છે એમ આપણે કરવું પડે. તો કે તમે કહો એમ હું કરું. તો મેં કીધું એક મીઠી તારે કરવાની છે. તો પછી એ બહુ નારાજ થતો હતો. મેં પછી એમ કીધું એક તો મીઠી વધારે કર, પણ મીઠી એને કરી નથી, એક હલવો કર્યો અને એક મીઠી કરી, પૂરી કરી, પકોડા કર્યા અને રોટલી કરી, દાળ ભાત ને શાક કર્યું, બીજું કાંઈ પણ કર્યું નથી. બીજું દીકરીનું તારે લગ્ન લખ્યું, તારે આ વોટ્સએપ કરું છું, કોઈ લગ્ન જ્યાં નથી, હું તમને વાત કરું. પછી આ તને માંડવે તારી જાન આવી અને માંડવે બેઠા, તારે એક બેડું ને એક તાસ ને એક કરશો મિલ્યો, બીજું કાંઈ પણ મળ્યું નથી. અને કોઈ અમે સમાજનું, હું સમાજનો પ્રમુખ હું, આવું ખોટું થવાનું નહીં. અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આ તમે કર્યું છે અને ખોટું કર્યું હોય, તો સમાજના ખોરામાં મારું માથું છે. સમાજ કે
એમ અમારે કરવાનું છે. એ મારો દંડ 1 લાખ રૂપિયા કે તમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે. આ તો કે મારી વાત પૂરી કરું. હવે જે આ બંધારણ તોડવામાં આવ્યું છે એવી ચર્ચાઓ છે, આમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું સમાજ દ્વારા? સમાજને કરવી હોય તો કરીએ કે સમાજને તમે ના પહોંચી કે ને. એટલે બંધારણ તોડ્યું છે ખરી કે લગ્ન પ્રસંગ હતા કે ધાર્મિક કાર્યક્રમ હતો દીદી? માતાજીનું માતાજીનો પ્રસંગ તો હતો જ ને, તો જ એને આ કર્યું ને. આગેવાનોની સંમતિથી જ કર્યો હતો ને પ્રશ્ન? આગેવાની સમિતિ આ બધા સરપંચો છે, બધાને તમારા આબેદલીમાં છે ને, બધા 10 સરપંચો આ બેઠા છે. સમાજમાં આર્થિક રીતે સદ્ધર લોકો આ જ રીતે નિયમ તોડીને જો લાખ રૂપિયા દંડ ભરે તો બીજા મધ્યમ વર્ગના પરિવારનો શું? તમે દંડ તોડીને પૈસા ભરી દો. વાત સાચી, પણ અમે ગુનામાં હોય તો અમારો દંડ લે ને. આ તો મારા તો સમાજને કહેવું પડે ને. મૂળ સમાજ જે નિર્ણય કઈ તમને શિરોમાન્ય. હા, શિરોમાન સમાજ જે કઈ મારે કરવાનું. સમાજ છે, મા બાપ છે, સમાજના ખોરામાં અમારું માથું છે. હું ઠાકોર સમાજનો પ્રમુખ છું, પણ અમારે એવું હું ખોટું કઈ થવા ના દઉં. હું તમને વાત કરું. આગામી સમાજમાં કોઈ મિટિંગ ઠાકોર સમાજની યોજાશે કે કેમ? આ બંધારણ બાબતે ચર્ચા વિચારણા કરવી હોય તો કરીએ કે કોઈ ના પડે કઈ કરશે તો અમે ભેગા ઠાકોર સમાજનો જે બંધારણ ઘણા એમાં સાંતરપુર તાલુકાના કોઈ ઠાકોર સમાજને હોદ્દો મને કોઈને, હું તમને વાત કરું, કોઈને વાત જ નથી કરી. અમારા ઠાકોર સાંતરપુર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા, એમાં અમને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને. પહેલા બોલાવવા પડે. હવે અહીંયા કને 2 લાખ માણસ થયા, એમાં ઈરે બોલતા હોય, એમાં અમારે વચમાં કઈ ના બોલાય ને. કઈ બોલ્યા નથી. અમરનાથમાં આપના ગામમાંથી કે કોઈ આગેવાનો ગયા હતા ખરી? હા, અમે બધા ગયા હતા. અમે બધા જ્યાં શોખન ખાધા. અમે સમાજના બંધારણ તમને માન્ય તો ખરી જ ને? માન્ય તો ખરું ને. આ વિસ્તારનો હોદ્દો માન તો ના રાખવું પડે. સમાજ છે આ તો 3 જિલ્લાનું છે, અમારા ઠાકોર સમાજનું. અને કાઠિયાવાડ અને કચ્છના બધા ઠાકોર સમાજના બધા માણસો આવ્યા હતા. બામરોલી ગામના સરપંચ તરીકેની ફરજ બજાવું છું અને અમે સમાજનું બંધારણ કર્યું 23 તારીખે બામરોલી મિટિંગ આયોજી. એમાં અમે પત્રિકા પણ રજૂ કરી દીધી. ત્યારબાદ અમાને કે મગનલાલને ત્યાં કંકુતરા છપાઈ ગયા છે આવા મેસેજ આપતા આગેવાનો ભેગા થયા અને મગનલાલે પણ અમને આમંત્રણ બોલાવી. ભાઈણવશ્રી સરપંચ, જામવાડા સરપંચ, ડાભી સરપંચ, બામરોલી સરપંચ, અમારા જાજણસર સરપંચ, પછી જે આખા વિસ્તારની અંદર અમારા સમાજના આગેવાન, પ્રમુખ, ઉપપ્રમુખો આ બધા હાજર હતા. અને મગનલાલને અમે એવું કહેવામાં આવ્યું કે ભાઈ કે અમારે બંધારણ કોઈનું આપણે તોડવાનું નથી, જે આગેવાન કરે એ અમારે મંજૂર છે. તો એમને અમે જે અમારે જે સમાજના નિયમ પ્રમાણે સાદા બંધારણની અંદર અમે સાદા ભોજનનું આવેદન આપ્યું, એટલે સાદું અને આપ્યું. અને જે પણ માતાજીનું એમને ઉત્સવનું કીધું તો કે ભેગી તારીખ નક્કી કરો તો એક બધું મનોરંજન સારી રીતે થાય. એ બધી અમે તાલુકાવાઈ આગેવાનો બધા ગામડાના સાતલપુર તાલુકાના આખા આગેવાનો મળીને એમને છૂટ આપેલી અને એ પ્રમાણે સાદી રીતે અમે બધું જ્યાં સુધી એમના ઘરે જાન આવી અમે લગ્ન નથી મૂકવા દીધું. અમે લગ્ન બોલાયું નથી. સાદો ભોજન બધી અમે ઠેક હાથ સુધી આખા આગેવાનો ભેગા રહી અને સમાપ્ત કરેલો કાર્યક્રમ છે. આ ખોટી અફવાઓ ફેલાવી અને ખોટા બદનામ કરી રહ્યા છે બધા. સમાજના ઠાકોર સમાજના આગેવાનોના જે મીટિંગ મળી એની અંદર જે સમાજે કીધું એ પ્રમાણે જ મગનજીએ કર્યું. એ જ પ્રમાણે એમાં કાંઈ પણ નથી. સમાજનું કોઈ બંધારણ તોડ્યું કોઈ બંધારણનો કોઈ નિયમનું ઉલ્લેખન કર્યો જ નથી. બંધારણ તોડનાર સામે કેવી કાર્યવાહી છે? કોઈ બંધારણ તોડે તો કેવી કાર્યવાહી છે? એ તો હવે અમારી સમાજનો જે નીતિ નિયમ છે એ પ્રમાણે થવી જોઈએ. આ ધાર્મિક કાર્યક્રમનો રસ કરવા જે હતા એ વિડીયો વાયરલ થયો. સમાજમાં ક્યાંક ભાગલા પડે તેવું લાગે, કારણ કે સોશિયલ મીડિયામાં લેમાજીને પ્રમુખને હટાવો તેમજ મગનજીને ક્યાંક સમાજ બારો કાઢવાની વાત છે. તો એક સામાજિક અગ્રણી તરીકે તમે સમાજને શું સંદેશો આપશો? કે ભાઈ એ સમાજ દ્વારા નીકળી શકતા નથી કે આખા અમારા સાતલપુર તાલુકાના આગેવાન મળીને કાર્યક્રમ કરેલો. એક મગનજીએ નથી કરેલો કે લેમાજીએ નથી કરેલો કે અમે આખા તાલુકાના આગેવાન, સરપંચોને, વડીલો, આગેવાનો બધા મળી અને એમને પ્રમોશન આપવામાં આવ્યું છે અને એ બદલ એમને કાર્યક્રમ કર્યો. સમાજને શું મેસેજ આપશો કે વાત સત્ય જાણે કે એમને એમ જ અફવાઓ ફેલાવે? એ તો અફવાઓ, ખોટી જ અફવાઓ ફેલાવે છે. કોઈ સત્ય વાત જાણી જ નથી. અને આજે એમનો અહીંયા કને આ તાલુકાની અંદર મિનિમમ 1500 ઘરનો પરિવાર છે, કોળિયા પરિવાર. એટલે મેજોરિટી દેખાય એટલે ડેકોરેશન એમને દેખાય જોઈએ એવું સમાજથી નથી સાબિત થતું ને કે 1200 ઘરની વસ્તી છે. આ પોતાના ગામમાં 1000 ઘર છે કોળિયાના. અમે તો રાઠોડ પરિવારમાંથી આવીએ છીએ, પણ એમના પોતાના પરિવાર જે આયા હોય એક બંધારણ તો હમણાં થયું, એ પહેલા લેતી દેતી થલ હોય એટલે લોકો તો આવે એટલે મેદની દેખીને જો એવું ઉલ્લેખન કરી રાખતા હોય તો સમાજ માટે ખોટું છે. ઓકે દાદા.